અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ચાલી રહી છે એટલે સ્વાભાવિક છે કે લગ્ન કરવાના અભરખા સૌ કોઈને જાગતા હોય છે. કેટલીક વાર યુવાનો સાથે યુવતીઓ એવી છેતરપિંડી કરી છે કે ન પૂછો વાત. જામનગરમાં પણ એક રિક્ષા ચાલક યુવાને રૂપિયા આપી લગ્ન તો કર્યા, પરંતુ બીજા જ દિવસે દુલ્હન ભાગી ગઈ. જામનગરમાં રિક્ષા ચાલક યુવકને લગ્નના જે સમણા જોવા મોંઘા પડ્યા છે. શહેરના બેડી વિસ્તારમાં લગ્ન ઈચ્છુક યુવાન મુમતાઝબેન ગોધાવિયા તેમજ યુનુસ ગની મંસૂરી નામના બે લોકોના સંપર્કમાં આવે છે. આ બંને લોકો યુવકના લગ્ન મહારાષ્ટ્રના આકોટા ગામની યુવતી રોહિણી હિંગલે સાથે કરાવે છે, જે માટે 1,80,000ની રકમ પણ નક્કી કરવામાં આવે છે. બંને આરોપીઓ 15,000 રૂપિયા લે છે અને બાકીના નાણાં યુવતીને આપે છે. ત્યારબાદ યુવતી લગ્ન કરી જામનગર યુવકના ઘરે આવી એક રાત વિતાવે છે, પરંતુ બીજા દિવસે મંગલસૂત્રની ખરીદી કરવા ગયા અને તે સમયે યુવાનની નજર ચૂકવી 50,000 રૂપિયા લઈ તે ભાગી જાય છે. યુવકને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થાય છે અને ત્યારબાદ તે પોલીસ ફરિયાદ નોંધાવે છે. પોલીસે યુવકના લગ્ન કરાવનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટેરી દુલ્હનની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. 1,80,000 જેટલા રૂપિયા રોકડા લેવામાં આવેલા હતા. ત્યારબાદ લગ્ન કરીને જામનગર પરત ફરેલા હતા અને જામનગરમાં જ્યારે આ વ્યક્તિ છે ફરિયાદી એમની સાથે એક દિવસ અહીંયા રહી અને બીજા દિવસે આ બેન જે જતા રહેલા છે, તો આ બાબતની ફરિયાદ તેમની સાથે છેતરપિંડી થયેલી હોય એ બાબતની ફરિયાદ આ ત્રણ આરોપી યુનુસભાઈ ગનીભાઈ મંસૂરી, મુમતાઝબેન અજીઝભાઈ ગોંધવિયા અને રોહિણીબેન મોહન હિંગલે આ ત્રણેય આરોપી વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટના અનેક વખત બનતી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના અને આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય છે. જો કોઈ યુવાન લગ્ન કરવા માંગે છે તો પહેલા તેણે દુલ્હન અને તેના પરિવારની પૃષ્ઠભૂમિની ખરાઈ કરવી જોઈએ. તેમના ઘર, સામાજિક સંબંધો અને અગાઉના રેકોર્ડની માહિતી મેળવવી જોઈએ. લગ્નની વ્યવસ્થા જાણીતા અને વિશ્વસનીય માધ્યમો દ્વારા જ કરો. અજાણ્યા અથવા શંકાસ્પદ લોકો દ્વારા આવેલા પ્રસ્તાવ પર વધુ સાવચેતી રાખવી જોઈએ. લગ્ન પહેલા મોટી રકમ, દાગીના અથવા મોંઘી ભેટ આપવાનું ટાળવું જોઈએ. નાણાકીય વ્યવહારો લેખિતમાં અને કાનૂની રીતે નોંધાયેલા હોવા જોઈએ. લગ્નના કરાર અથવા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી માટે વકીલની સલાહ લો. જો કોઈ શંકા હોય તો સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. તમારી નાણાકીય, વ્યક્તિગત અથવા બેંક ડિટેલ્સ શેર કરવામાં સાવચેતી રાખો. ઓનલાઈન લગ્નના પ્રસ્તાવમાં ખોટી પ્રોફાઇલથી આપ સાવચેત રહો. લગ્નની વાતચીતમાં પરિવાર અને વિશ્વસનીય મિત્રોને સામેલ રાખો, જેથી નિર્ણયો સામૂહિક રીતે લઈ શકાય. જો દુલ્હન અથવા તેનો પરિવાર ઉતાવળ કરે તો વધુ પડતી નાણાકીય માંગણી કરે અથવા તો વ્યક્તિગત માહિતી આપવામાં ઠાગાઠૈયા કરે તો સાવધ રહો. હવે વાત કરીએ MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH